હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 65મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ડેપ્થ. તેનો સ્પેલિંગ છે DEPTH. ડેપ્થ એટલે ઊંડાણ. ઉદાહરણ તરીકે, ધ ડેપ્થ ઓફ ધ વેલ ઇઝ 50 ફીટ. કૂવાની ઊંડાઈ 50 ફૂટ છે. ત્યાર પછીનો શબ્દ છે એક્સપિરિયન્સ. તેનો સ્પેલિંગ છે EXPERIENCE. એક્સપિરિયન્સ એટલે અનુભવ. ઉદાહરણ તરીકે, આઈ એક્સપિરિયન્સ્ડ હેવી રેઇન ડ્યુરિંગ માય ટ્રીપ. મારી મુસાફરી દરમિયાન મને ભારે વરસાદનો અનુભવ થયો. ત્યાર પછીનો શબ્દ છે ફાઇન્ડ. તેનો સ્પેલિંગ છે FIND. ફાઇન્ડ એટલે શોધવું અથવા તો મળવું. ઉદાહરણ તરીકે, આઈ કાન્ટ ફાઇન્ડ માય કીસ એનીવેર. મને મારી ચાવીઓ ક્યાંય મળી નથી. ત્યાર પછીનો શબ્દ છે ગેસ. તેનો સ્પેલિંગ છે GUESS. ગેસ એટલે અંદાજ લગાવવો. ઉદાહરણ તરીકે, કેન યુ ગેસ ધ રાઇટ આન્સર? શું તમે સાચો જવાબ અંદાજ લગાડી શકો છો? ત્યાર પછીનો શબ્દ છે બજેટ. તેનો સ્પેલિંગ છે BUDGET. બજેટ એટલે ખર્ચનો અંદાજ. ઉદાહરણ તરીકે, ધ કંપની રિડ્યુસ ઇટ્સ બજેટ ધીસ યર. કંપનીએ આ વર્ષે પોતાનું બજેટ ઓછું કર્યું. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ડેપ્થ એટલે ઊંડાણ, એક્સપિરિયન્સ એટલે અનુભવ, ફાઇન્ડ એટલે મળવું અથવા તો શોધવું, ગેસ એટલે અંદાજ લગાવવો, અને છેલ્લે બજેટ એટલે ખર્ચનો અંદાજ. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.